આ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો પર એક ઝડપી નજર છે. જુઓ, જૈન ધર્મ ભારતની બહુ જૂની પરંપરા છે. એનો મુખ્ય ભાર છે આત્માની શુદ્ધિ, અહિંસા અને સત્યને અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવા પર. અને જાણો છો, એના સિદ્ધાંતો આજે પણ એટલા જ કામના છે. ચાલો જરા એના મુખ્ય વિચારો સમજી લઈએ. તો પ્રથમ, જૈન ધર્મ કોઈ એક સર્જનહાર ભગવાનમાં નથી માનતો. એ માને છે તીર્થંકરોની પરંપરામાં, એટલે કે એવા મહાપુરુષો જેમણે પોતાના આત્મા પર વિજય મેળવીને આપણને રસ્તો દેખાડ્યો. 24મા તીર્થંકર મહાવીર સ્વામીએ 5મું મહાવ્રત બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિય સંયમ ઉમેર્યું, જે આત્મજ્ઞાન માટે બહુ જરૂરી છે એમ કહ્યું. બીજું, અહિંસા પરમો ધર્મ. આ તો જૈન ધર્મનો પાયો જ છે. અને આનો મતલબ ખાલી માણસો કે જાનવરોને ન મારવું એટલું જ નથી, પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આવા સૂક્ષ્મ જીવોને પણ નુકસાન ન પહોંચાડવું. પર્યાવરણ માટે આ વિચારધારા આજે કેટલી મહત્વની છે, નહીં? અને છેલ્લે, અનેકાંતવાદ. આ સિદ્ધાંત કહે છે કે સત્યના ઘણા પાસા હોય છે. એને જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજવું પડે. કોઈ એક જ વિચાર સંપૂર્ણ સાચો નથી હોતો. અને વ્યવહારમાં શ્યાદવાદથી રજૂ કરાય છે, જેનો અર્થ થાય કદાચ અથવા એક રીતે જોઈએ તો. આ આપણને બીજાના વિચારો માટે સહિષ્ણુ બનતા અને ઝઘડા ટાળતા શીખવે છે. ટૂંકમાં કહીએ તો જૈન ધર્મ આપણને અહિંસા અને અનેકાંતવાદ જેવા સિદ્ધાંતોથી મનની શાંતિ અને સમાજમાં સુમેળનો રસ્તો બતાવે છે. કૃપા કરીને આ વિડિયો લાઇક અને શેર કરો.